ચોટીલા સેવામાં આપણી પાસે 3 વસ્તુ છે. પાણીની બોટલ છે, 2 ગાલા પાણીની બોટલના આવી ગયા છે. એકમાં 48 બોટલ આવે એટલે 96 બોટલ આપણી પાસે છે. 5 કિલો વિજયની સિંગ આવી ગઈ છે. ફ્રેશ માલ વિજય કંપનીએથી તૈયાર જ લીધેલું, તાજે તાજું જ વિજયની સિંગ આવી ગઈ. હવે હિતેશભાઈ ડેરવાળી આમ ભરવા માંડ્યા છે. અમે 3 જણા પેકિંગ કરી, એટલે પેકિંગમાં તો વાર નહીં લાગે. 5 કિલો સિંગને એકમાં 50 ગ્રામ જેવી ભરી, 45, 50, 45, 40, 50, 40, 50 ગ્રામ અડધા કપનું માપ છે એ ભરી જાય. એટલે જો દીવેથી પેકિંગ ચાલુ છે. એ સિંગ જેમ પેક થાય ને એક દી માતાજીની દયાથી આપણે કાજુ બદામ પેક કરવા. તમે જુઓ, તમારા બધાની સપોર્ટની જરૂર છે. ખાલી ભાઈ કાજુ બદામ પેક કરી દેવાય આપણે. કાજુ બદામ કિસમિસ ને એવું પેકિંગ કરીને જવું. જો 150 જેવી પેકિંગ કરવાની છે, એટલે 5 કિલોમાં કદાચ ઘટે તો બીજી લઈ આવશું. જો પેકિંગ ચાલુ છે, ભરાઈ જાય એટલે 150 પડીકાની આસપાસ માણસો એટલાની અંદાજે ગણતરી છે. વરસાદ એને એટલે વરસાદ વધારે. હવે હાલો પછી આપણે અહીંથી નીકળી જઈએ. પેકિંગ થઈ જાય એટલે 8:30 સાધનમાં દર્શન કરી. અને જો હનુમાન ચાલીસા એ માણસો અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લીધા. હવે પ્રસાદી લઈ લઈ હનુમાન દાદાની, અને પછી જાય માતાજી આગળ વધી. એટલે જો હવે પછી ટાંકી દીધી. હવે આપણે આગળ વધી, સેવા થઈ ગઈ. હવે બાઈને આવી ગયા આપણે. જો પ્રસાદી લઈ અને જય માતાજી બધાને કીધું. હવે હિતેશભાઈ ડેરવાળીએ કે જય માતાજી, તો કીધું જય માતાજી. ચોકલેટ આવી ગઈ છે, માણસો હલાવે છે, ચોકલેટ વાપી. હવે 150 જણાની ગણતરી હતી, એટલે 146 જેવા માણસો હતા વરસાદના હિસાબે. જાજા તો નહોતા, પબ્લિક આજ બહુ ઓછું હતું હાલવામાં. જો અમિતભાઈની ગાડી છે, જમાઈ અમારે આમ હિતેશભાઈને બનાવી એની ગાડી હતી. જો આપણે હવે બધાને જય માતાજી. જય માતાજી. જો આ માણસોને પરણી દેવી પડે, ખાતા જ નથી કોઈ. 146 માણસો હતા, જાજા માણસો પબ્લિક હતું નહીં. રૂપાવટીના ભજી આવી ગયા ભાઈ, એને બધાને પ્રસાદી દઈ, ત્યાંથી પ્રસાદી લઈ આપણે આગળ વધ્યા છીએ. વીજળીના કડાકા થતી હોય ના, આપણા ગુજરાત સરકારની બેદરકારી. ભૂપાભાઈ ચોટીલા પહોંચી ગયા એ બધી પ્રસાદી દઈ. અને જો આ ચામુંડ માતાજીનો મઠ બને અત્યારે. જોઈ લો મઠનું કામ બાકી કેવું થયું છે. નીચે મઠ યોની એક નંબર નકશીકામ કર્યું છે. ગુંબજ આમ જોઈ લો તમે, ગુંબજ ને બધા દરવાજા. તમે આવીને ચોટીલા જરૂર દર્શન કરવા આવજો. મઠના દિવસના આવજો એટલે મજા આવે, તમને દેખાય સારું. અને રાતે આવો તો જોવાની મજા આવે, ગરદી ન હોય ને. અને હવે જો ત્યાં દર્શન કરી આપણે ભાઈ ચોટીલા ડુંગરે જો આવી રીતે ફોટા પાડી, બધાને જય માતાજી કરી, પગે લાગ્યા માતાજીને. હવે પછી આપણે ઘર બાજુ રિટર્ન થઈ ગયા છીએ. તો બોલો જય માતાજી.